આજ બપોર થઈ ગયું તો એ ગાંડો આવ્યો નહીં ઘરે ખાવા. સવારનો ગયો નકર ખાવાના ટાઈમમાં તો ગમે ત્યાંથી તમારે ઢટકી જાય, પૂછો જ હોય. પણ આજ આવ્યો નહીં, હવે ક્યાં ગયો હોય ને એ ખબર નથી. આજ આવ્યો હા, લે થેલો લાવ્યો તું? એ ભાઈ હા. તારો હતો નહીં તો? એ ભાઈ થેલો મને જડ્યો. થેલો જડ્યો તને? હા ક્યાંથી જડ્યો? ભાઈ ગ્રામ પંચાયત ઓફિસ છે કે નહીં ના ટેબલ ઉપર પડ્યો હતો તે હું લઈને વી આવ્યો. ત્યાં કોઈ નતું? એ ભાઈ ના આજુબાજુમાં કોઈ નહોતું. કોઈ નતું? નહીં. વાહ ભાઈ વાહ. હા હવે જોવા દે બોલે. એ ભાઈ આ શું છે? એ હવે મને ખબર પડી ગઈ છે. બોલા મને આમાં જોઈ લેવા જાય એટલે ખબર પડી જાય. એ આમાં તો લેપટોપ છે. એ તું ભાઈ ક્યાંથી થેલો લેવો? એ ભાઈ ગ્રામ પંચાયત ઓફિસ હતી. એ ઓલા મંત્રી સાહેબનો ઠેલો છે આ. અને એ છે ને કોઈ નહોતું ને સા પાણી પીવા ગયા હોય એટલે ઠેલો પીડ્યો હોય ટેબલ ઉપર. તું આ લઈ લેવો, મારા બરડા ફળવી નથી સામનામ. એ ભાઈ તો સાહેબ ને હારી લઈને જાવ છો કે ના કોઈ નહોતું તો હું લઈને વી આવ્યો. પણ એ સરકારી ઓફિસ કહેવાય કે નહીં? જકા હારી લઈને ન જાય એને આવીને કાઢીને મેકે પછી સા પાણી પીવે ને પછી આ બધું કામ શરૂ કરે. તું લઈને ભૂલ્યો આવ્યો પણ કોઈ ચલ ડાયો કર્યો છો. એ ભાઈ હવે ભલે ને આપણે કામ લાગશે મેઘજા ઘરમાં. હવે બરડા પાણી નાખીને સીધા ચાલના હરિયા ગણવા જવું પડશે. સાઈની મિનિનો હવે તું છો ને આવા ધંધા નહીં કરતો. સાત છેલ્લો મૂક્યા. એ ભાઈ હું નો જાઉં એકલો તો નહીં જ જાઉં. અરે પણ જ્યાં પંચાયતી લાવ્યો છો ને જ્યાં ખાલી મૂકીને બે તમ કરતા તને કોઈ નહીં કાંઈ. એ ભાઈ હું એકલો નો જાઉં તું મારી હારી હાલ તો હું આવું હાલ. હવે મારે આવું જોઈએ ને આ નહીં આવું તો મારા બરડા ફાડી નાખશે. હાલ હાલ લઈ લે છે હાલ 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 લઈ લે છે હાલ હાલ દીકર. લે આ કોણ હતું? હે ઉભો થાર, હાલ નીકળે મારા ગામ. લે પથુભાઈ ખબરી તો આ હું જ તે કેમ એ તો હજી તું ગયો નથી તારા ગામડે. એ પથુભાઈ 100 રૂપિયા આપો ને. એ તને હજી હમણાં તો 100 રૂપિયા દીધા હતા. પણ પથુભાઈ તમે કહો છો તારા ગામડે વયો જા. એ મારે ગામે નથી અને ઘરે નથી. હે તો હું તો છે ને વારા ફરતી બધાને ઓલો નોકરી કરતો જાવ ને એને રોકે ત્યાં સુધી રોકાણ પછી બીજે. એવું છે? હા એ તો હવે એક કામ કર, આમ છે ને અહીંયા હું તું ન લેવાય, કોક છે ને તને ગાંડો ગણીને મારવા મળશે. હાલ ધીરા દાદાના ઘરે હું ધીરા દાદાને મનાઈ લઉં કે આમ નો હાલી તને પાછા નોકરીએ રાખી જ લે. એ પથુભાઈ એને આસવાલે છે ને મેં મોટી ખોટ ખવડાવી છે એટલે મને ઘરમાં તો ગળવા જ નહીં દે. એવું છે? હા હા બહુ મોટી ખોટ ખવડાવી છે. તો ગાંડા ઉભા રહો તો ખરી. એ શું છે ભાઈ? એ ભાઈ હવે હું કામ મારે છો? થેલો તો આપણે મેક કે આવ્યા. આ ઠેલો મૂકેવા કે નહીં પણ આમ જો આજથી છે ને ક્યાંય પણ વસ્તુ પડી હોય ને તો તારે અડવાની નહીં. રસ્તામાં પડી હોય ને તો તારે અડવાની નહીં. નવા વર્ષમાં તું ખાસ સાંભળી લેજે મારી સૂચના. નકર છે ને બરડા ફાડી નાખી હું તને મારી છે નકર. એ હો ભાઈ હવે કાંઈ કોઈની વસ્તુ નહીં અડું. હા ક્યારે નહીં અડવાનું. ખબર ને ઓલા સાહેબ ને પગે લાગવું પડ્યું. એ હો ભાઈ આ ફૂલ તું કરે ને પગે મારે લાગો નહીં તો સારું કર્યું નકર મને મારી લે કે તું ગાંડો છો. આ તો ગાંડો છે. એ તો એક છે ને કામ કરું, હું છે ને ઉના દાદાને બોલાવી લઉં. તમે હારે જાઉં ને તો ધીરા દાદા માની જાય. એક કરતા બે હારા. એમ કરો લ્યો. એને હું ફોન કરી દઉં. હા માની જાય તો થાય લ્યો. અરે માની જાય ભાઈ. એ ભાઈ રિંગ વાગે એમ કહો. લે પથુભાઈ નો. હા બોલો પથુભાઈ. એ ક્યાં છો ઉના દાદા? એ જો ને ગામમાંથી ઘર બાજુ જાય છે હવે. એ તો કાલકામાંથી ડેરી આવો તો. કેમ? એ કામ છે, આવો ને ભાઈ. યા કાલકા મને દેરીએ. હા ફટાફટ આવો, હાલો મોડું ન કરતા. એ હા હારું હાલો હાલો આવી છી લો. હાલ ગાલા કાલકા મને દેરીએ જવાનું ચાલ હાલો. આમ જો ખબરી ઉના દાદા હમણાં આવતા હતા, એને ફોન કરી દીધો છે. હા એવા. લે હજી ઘરે લીધ ગયો. અરે નથી ગયો ઉના દાદા, એટલે જ મેં તમને બોલાવ્યા છે. આમ જો આઈના હું તો રહી છે, હવે ગામમાં ક્યાંક ચોરી થાય ને તો કોક આને મારશે. આ ક્યાંક ગયો નથી એટલે. ઈ તમારી સાચી વાત છે પથુભાઈ. તમે અમને પણ ધીરિયાને ઓલા હુઈ જવું જોઈએ ને એને. એ પણ એટલે જ તમને બોલાવ્યા છે. એ કે ધીરા દાદા માનતા જ નથી. નથી માનતો એમને? નથી માનતા એટલે હું કહું છું તમારું માનીને આને પાછા રાખી લઈ તો. કાંઈ વાંધો નહીં પથુભાઈ. આપણે આગળ એક એવી ગેમ છે કે નહીં, ઈ ધીરિયાને આગળ આપણે રમવાની છે. છે ને કેમ? ઈ હું તમને અહીંયા આવો કાનમાં કહું. વાહ ઉના દાદા વાહ, આ તમારો પ્લાન જોરદાર છે. આનથી છે ને ધીરા દાદા માની જ જાય. હા અરે એના તોડે થઈ જાય અને આ ખબરીને રાખી લે. હા બે કામ થઈ જાય. આપણે બે માણસની જરૂર પડશે આમાં. એ બે માણસ છે ને આપણી પાસે. કોણ? ગજુન પથરી. એટલે હા એ લ્યો એનો ફોન કરો. હા ગજુન ફોન કરો ફોન કરો એને જલ્દી. કોનો ફોન આવ્યો? પથુભાઈ. હા પથુભાઈ. એ ક્યાં છો ગજુભાઈ? એ બસ જો શેરીમાંથી નીકળું છું ને ઘરે જાઉં છું. આ તમારી વાત સાંભળો. હા આ મેડિકલ માંથી છે ને ઉધરસની શીશી લઈને કાલકામાંની ડેરી આવો.
કોને ઉધરસ થઈ ગઈ? એલા ભાઈ એ બધું ન્યા જઈને વાત કરશું પેલા ફટાફટ લઈને આવો ને. તો મારા ગામમાં મેડિકલ જ આવવું પડશે. આપણે લેતા આવો ને ભાઈ. એ હા, લ્યો આવું, દેરી આવું ને. હા એ હા. મોડું ન કરતા. કોને ઉધરસ થઈ ગઈ છે? જેને થયું હોય એને. મારે હું લ્યો મેડિકલે જાવ, ઉધરસની બાટલી લઈને પછી ડેરીએ જાવ. તું ભાઈ હું કીધું તું ફોન કર્યો પછી આવ્યો કેમ નહીં યાર? એને કીધું તું રસ્તામાં છું હમણાં દવા લઈને આવું એમ. એમ હા તો વાંધો નહીં આવી જાય તો સારું જલ્દી. હા આવ્યા. લે લાવો લાવો દવા. હા બધું ભાઈ, કોને ઉધરસ થઈ ગઈ? આ મેડિકલ માંથી ઉધરસની બાટલી મંગાવી. એ કોઈને ઉધરસ નથી થઈ. આ છે ને તોડ કરવા આટું મગાવી છે. હું તો પછી એ તોડ કરવાનો છે ધીરા દાદાનો આ ખબરી છે કે નહીં એટલે મેં હમણાં તને આગળ મેં સમજાવી દી બધું જોતું. અત્યારે છે ને શાંતિથી બેઠો. જેટલું અમે કહીને એટલું જ કરજો. હા અને તારી હારી ઓલો તો નો આવ્યો કોણ? ઓલો ફતરી હે, એને સવારનો તો હું ગોતું છું, જડવો જોવે ને ક્યાંય. જો તારે કાંઈ વાંધો નહીં, એક ઘણો છે. પણ તમે આ બધા ધંધા કે દીથી ચાલુ કર્યા તોડ પાણીના? એ ભાઈ કરવું પડે. અત્યારે ધંધો છે ને મંદો હાલે છે. હા એ બધું થઈ જાય. ધીરે ધીરે આવે કે હું? હે ખબરી હું જા હું કરવાનું છે? અરે ખાલી ઊંઝા ખાલી. ઈ અમે રોવું તું ખાલી હું જા યો હવો તો નહીં હો રો હમણાં આપણે ઉભો થઈ જાય, ખબર ઉભો થઈ જાય. આ તો પતરી છે ક્યાં થી રે દાદા છે એટલે પછી હું વાવા લુગડા પહેર્યા પડે એમ. એ ઉને દાદા એમ એવું છે ને, મારા બાપા જે ડબ્બામાં પૈસા નાખે ને એ ડબ્બામાંથી મેં 1000 રૂપિયા ચોરી લીધા, સમજ્યા? અને 4 ઉના મારા બાપા ધોકો લઈને ગોતે છે અને મેં મારા દાદાને કપડા પહેરી લીધા. 2 વાર મારા બાપા ત્યાં આજુબાજુ નીકળ્યો તોય મને ન ઓળખ્યો. હે ઓય, ઈ બધું મૂકો અને આ લોસો શું છે ઈ સમજાવો પેલા. હવે એ બધું સમજણ થઈ જાય છે. તું છે ને આ લુગડા કાઢી નાખ અને પોલીસના લુગડા 2 જણા પહેરી લાવો. તાવ તમે ગામમાંથી ભાડા લુગડા લઈ આવો ખાય કા. હા, ભાડું કોણ આપશે? હે પૂછું ભાઈ રોકડ કિન નાખો. ના આવું ના દાદા, હું છે ને 1 રૂપિયાની રોકાણ નથી કરવાનું. એમ નહીં તમારે ભલા મળજો આગળ હમણાં તોડ કરશું તો કે લાવો લ્યો હરખો ભાગ. એ તો ભાગ તો માગું જ ને. ખબરીને મેં તમને બતાવ્યો છે. આ તો કાંઈ વાંધો નહીં. અરે છોકરા હું તને આપી દઉં. એ પણ અમે સમજ્યા વગર છે ને કોઈની મેટરમાં પડતા જ નથી. પણ હાલો હવે ઠીક છે. ભાઈ આમ નહીં તમારે ખાલી પોલીસ વાળો બની કપડા બપડા પહેરીને સીધું ધીરા દાદા ઘરે જવાનું છે. આજ 2000 રૂપિયા હાલો. તું ને બે ઈ કપડા કાઢી નાખજે. 2000 હા, રૂપિયા. હું ને પચરી બે જાવી જાઓ. હમણાં પોલીસ વાળા બની નવી હાલ પચરી. મારે શું કરવાનું છે? આ બાટલી ને એવું વારા ખાલી હાથમાં આપો ને હું રાઈ દો ને ઉભા કરવાનું. એ છે ને તારે આ ખાલી છે ને અમે એમ ધીરા દાદાને કેવું કે આ દવા પીજો ખબરી એટલે બધું એની માથે નાખી દેવાનું છે. એટલે ઈ ક્યાં જાય એનો તોડ એમ કરવાનો છે. હાલે એ ના રે ના, એવું મારે કાંઈ કરવું નથી હું ના દાદા. હા યાર તને હું વાંધો છે પણ તું ખુદને પણ આગળ તોડ છે તો તને આપશું પૈસા ભાઈ. અરે ગામમાં કેદુ નો રખડું આ 2000 તો માથે કરી નાખ્યા મેં લોજમાં ખાઈ પીને. એના પૈસા કોણ આપશે? રૂપિયા 5000 આપો ને તો તૈયાર થાવ. આપી જાઉં ના દાદા, આપી જા. પછી ભાઈ રોકાણ જાદુ થઈ જવા પૈસા ભાઈ. એટલે આપી જાય પછી ધીરા દાદા પાસેથી આપણે 50,000 ઉઘરાઈ લેવું. હા તે કાંઈ વાંધો નહીં. હાલે એ કારી 5000 રૂપિયા રાખ. હવે તમે ક્યાં એમ કરો? તમે તારે દવા પીને હાસુક મરી જાવ ત્યાર થઈ જાવ. હા ભાઈ આમ તારે હુંએ જવાનું બીજું કાંઈ નથી કરવાનું. હવે એની છે ને એની જાય છે ધીરિયા ઘરે આવી જાય ને ટુકડા પહેરાવીને પછી ત્યાં સુધી તું આવીને પૂછે બરાબર તો ઢોંગ બરોબર કે છે પાછો. હવે ન કેવું પડે. હા ભાઈ હાલો પૂછું ભાઈ. હાલો. ક્યાં છે? હાલો દરવાજો ખોલાવો. ઓય, એ ધીરા દાદા, ધીરા દાદા. એ અમે તો અહીંયા હું લેવા આવ્યા પોલીસ વાળા બની નામ રે. હાલો બોલ પાછે આંટો એવો ને સાહેબ તમે ખોલો દરવાજો. ધીરા દાદા. ઓ ધીરા દાદા. એ પણ તાળું છે, ક્યાંથી ખોલે? હે, એ તો તાળું મારેલું છે. આ તો પત્તો પર ઘરે લઈને હું લેવા આવ્યા. ધીરા દાદા ક્યાં છે? હા અમને એમ કાંઈ હોય કે નહીં તો આપણે તોડ થઈ જાય એવું હતું. હવે એક કામ કરો આપણે છે ને પાછા ખબરી આગળ વયા છે અને ખબરીને કહેશું જા ધીરે દાદાને ધ્યાન રાખજે. આવી જાય ને એટલે તરત આપણે અહીંયા આવશું એમ. હા, પણ આમાં હું છે આમ જોવે ઉના દાદા ધીરા દાદા પાછા ત્યાર છે સમજ્યા. બહાર થી તાળું મારીને અંદર હુતા નથી ને. હા ના 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 ભાઈ આ દરવાજો એક જ છે. હવે એક કામ કરો ના જાઓ ચાલો પૂછું આપણે ખબરી આગળ એને જો આયા નીકળી દેવું એને. હાલો. હાલો હાલો. જોયું તમારો બેડો 5000 લઈને કેવો હતો? એ ખબરી ઉભા થા. આમ તો ધીરા દાદા છે ને ઘરે છે નહીં ન્યા મારેલું છે તાળું એટલે તું એની ધ્યાન રાખ. જયારે ઘરે આવી જાય ને એટલે તરત અમને અહીંયા કહેવા આવશે. એ ઉના દાદા તે ધીરજ દાદા ને ઘેર તાળું જ માર્યું છે ને. હું 3 વાર જોઈ આવ્યો ને. કેમ? હવે એ તો જુનાગઢ ગયા છે ગિરનારની પરિક્રમા કરવા. હે?